તો રામ રામ ને સીતારામ બહેરાવ ને આજ બહેરાવ કેમ છો મોજમાં? આજ છે ઉત્તરાયણ, તો બધાને હેપી ઉત્તરાયણ. આપણે અમુક પતંગો ચગ્યા છે અત્યારમાં, 5-6 ચગ્યા છે, તો તમને બતાડી સગ્યા છે હજી તો 7-8 ચગી છે અત્યારે, મને બતાડીએ. ઓલી બાજુ ચગ્યા છે 5-6 ચગ્યા છે. તમને આમાં તો નહીં બતાવતી હોય બહુ હરખી, થોડી બતાવે. મને હરખી બતાવે. આપણે થોડાક એ બાજુ જાતા આપણે કામે છે એ બાજુ જાતા અને વિડીયો આપણો ઉતરી જઈએ આજકીનો. પછી પતંગ સગાવવાની છે, પછી કાંઈ ટાઈમ મળી છે નહીં આપણે, એટલે અત્યારે છે ને તમને બતાવતા આપણે. તો આપણે અત્યારે જઈએ છીએ ગામ બાજુ, અને પતંગો સગ્યા છે હજી અત્યારે. આવી બાજુ એક સગે છે, એક એથી બતાવે છે. જો લૂંટવા વાળા ઊભા રહી ગયા છે. આપણે આ બાજુ આ લૂંટવા વાળા છે બધા, પતંગ લૂંટે છે અહીંયા. આપણે પતંગ લેવા જઈએ, આપણે પતંગ લેતા આવીએ આપણે થોડીક અત્યારે. એ પતંગ લઈને પછી આપણે સગાવવાની છે, વિડીયો બનાવી નાખીએ, શોર્ટ વિડીયો. બધી સગે છે અત્યારે તો કાંઈ ઓછી સગે છે હજી, કોઈ વીઠું ન હોય ને એટલે પેલા પણ કટા થાય છે. આપણે આગળ જઈએ. સગવા વાળા કરતા લૂંટવા વાળા વધી જાય છે, એવું થઈ જાય અમારે. સગવે ઓછા ને લૂંટે જાજા. આ છોકરો કંઈક ગોતે છે, નરેશ કાકાને તો હોય તો પોતાને તો આપણે ગામ આપણે ઘડીક બેન કરી દઈએ, દુકાને પૂગીને પછી કરી ચાલો. મિત્રો આપણે જઈએ છીએ પતંગ લેવા, પતંગ લેતા આવીએ, પછી આપણે સગાવી અને આપણે વિડીયો ઉતારી નાખીએ. હાલો પતંગની દુકાન જઈને વિડીયો ઉતારીએ. તો મિત્રો આપણે અર્જુનભાઈ આવી ગયા છે બ્લેક પેન્થર અને પતંગ લઈ. તો હવે આપણે જવાનું સગાવવા. તો મિત્રો આપણી હાથમાં આવી ગઈ છે પતંગ, હવે આપણે જવાનું છે